ઘંટી વાલો કેવો છે હાલો, કેટલું મોડું કરી નાખ્યું. મારા ભાભી બતાલા એકલા એકલા કામ કરતા હતા. આ તેને ખબર જ ન પડે. આ બાયુ કેટલી બધી બાયુ પેલી વાલ મેં ભાઈલી બોલો ઉપલા ઉપલ પડે. માલી બેચ્યું ને કઈ કાલ ગલે કામ ધંધો નહીં હોય. મારા ભાભી બચાલા એકલા કેટલું કામ કરે, અને આ બાયુ તો હાલ્યું બહુ ગોલ્યું છે, વારો જ ન આવવા દે. લે આ હાળો મહેન્દ્ર, આ ઊંઠને મીઠું દે એવડો થયો, આ કાઈકમાં ડબ્બો લઈને આવે છે. આ ઢાંઢા જેવો તો હજી બાયુના કામ નથી મૂકતો. આ એ મહેન્દ્ર અહીંયા આય તો. એ બંટીડા આવું છું. આ જલ્દી આય તું પેલા. આવું. એલા ભાઈ એટલો બધો રાયડો એની નો નાખશો. આવું છું. આ ઉતાળો ક્યાં જાતો તો? તને ખબર છે આ મારા ભાભીએ મને દાણું દલાવા મોકલ્યો તો. આ મારા ભાભી છે ને એકલા છે ગલે, તાલે તો કાંઈ કામ નથી. તાલે તો 5 જણા ચા પીવા આવે એ દેવાની હોય. માલે ગલે કેટલા કામ હોય. આ એટલો મોટો ઊંટને મીઠું દે એવડો થયો ઢાંઢા જેવો તો બાયુના કામ નથી મૂકતો. આ તો બાયુના કામ કે ભાઈ? તો જો મહેન્દ્ર, મારે તારી યાર એક ખાસ વાત કરવી છે. તું મારો ભાઈબંધ છો ને એટલે. ખાસ વાત કરવી છે તો કે. જો ભાઈબંધ, આ બધા કામ તારે ન કરાય. તું મરદ કેવા, આ બધા કામ બાયુના કહેવાય. હે, આ કેવી વાત કરશો તું? તને ખબર છે આ બધા કામ જો હું ન કરું ને તો બધાય કામ મારા ભાભી માને કરવા પડે. એ બચાલા એકલા ઘરના કેટલા કામ કરે, થાકી ન જાય. ઈ વાતું કરશો તે? જો તું સમજવાનો પ્રયત્ન કર. તારા ભાભીને આખો દી આરામ કરવો પડે ને એટલે એ બધા કામ તારી પાસે કરાવે. એ બંટીડા, આ તો હું બોલ છો? જો આજ પછી મારા ભાભીની વિરુદ્ધ એક શબ્દ બોલતો નહીં હો. તને થોડી ખબર હોય મારા ભાભીને મારી કેટલી ચિંતા છે. મારે થોડું કઈ મોડું થાય ને ગલે જવામાં તો મારા ભાભી બતાલા ઘડિયાળની સામે જોયા કરે, મારી વાત જોતા હોય. અને તું મારો દોત ચાલતો ને એટલે સાંભળું છું આ બધું. ન ચાલશે ને તાલી દોતથી તોડી નાખી. આ જો કહી દઉં પછી મારા ભાભી વિરુદ્ધ કાંઈ નહીં બોલતો. તારા ભાભી તારી એટલે વાત જોતા હોય કે તું ક્યારે ઘરે જા અને અંધાય કામ તું પતાઈ દે. હા બંટીડા, તું ખોટાડો છો હાવ. આ તાલી વાતમાં માલે મોડું થઈ જાય. તને ખબર છે મારા ભાઈ ને ભાભી ને ખાવાનું મોડું થાય. જા મારે ચાલે વાત નથી કરવી. ક્યાં ની જોઉં છું, લમણે હાથ દઈને બેઠા છો. જીવું છું, મરી નથી ગઈ. શું થયું છે? મને તારી બળેતરા નથી. તને ખબર તો છે મારો બાપ મરતા પહેલા આ ગામડાની જમીન, ઘર ખોરડા, મિલકત, દાગીના, સુરતના 2 મકાન, ઓલી વરાસામાં 3 દુકાન, આ બધું ઓલા મહેન્દ્રના નામે કરી ગયો. હવે એ આટા વગેરેનો છે ને બધું એના નામે કરી દીધું. કાંઈ નથી આપણી પાસે. ધોઈ મોળા દેવા બેઠા છે. કાંઈ સમજણ નથી પડતી મને. મારે શું કરવું? તેમાં કરવાનું શું હોય? હે, એને કઈ ખબર તો પડતી નથી. હું તો કહું, મારું માનવું એવું છે કે ગાંડાને તમે ગમે ના લગ્ન કરાવી દો. એની બાયડી આવી જાય ને તો એની યાર પૈડો રહે શાંતિથી, અને આ બધી પ્રોપર્ટી આપણી રહે. અરે મૂંગી મર મૂંગી, રીભડી મોઢામાં રાખ ને ધીમું બોલ. ઓલો ગાંડો આવી જાય ને સાંભળી જાય ને તો નો થવાની થાહે. તને હું કઈ ખબર પડે છે? એ ગાંડાના લગ્ન કરાવી દઉં. અરે એના લગ્ન કરાવી દઉં તો એની બાયડી આવશે, પછી છોકરા થાહે, એનો વંશ વેલો આગળ વધશે. અને છોકરા થાહે ને તો આ જે કઈ વધી ઘટી મિલકત છે ને એમાંથી આપણને કાણો રૂપિયો નહીં મળે. આમ નમ મરી જાવું. લગ્ન કરાવી જો તો હું કામ ખોટી બળતરા કરો છો તમે? આ તમારો ભાઈ મહેન્દ્ર એક તો બુદ્ધિ વગરનો છે, સોકર બુદ્ધિ છે. તો આપણે જેમ કહીશી, જેમ નચાવીશી એમ નાચે છે અત્યારે. તો તમે ખોટી હું કામ ચિંતા કરો છો? અરે પણ ચિંતા તો કરવી જ પડે ને. વાત કઈ થોડો 2-5 રૂપિયાનો છે. એ ક્યાં મરી ગયો તો? આમ જો તો ખરી, આ ક્યાં ગયો તો તું? આ કેટલું મોડું કર્યું. અલે ભાભી માં, તમને ખબર ન હોય, તમે થોડા ઘંટીએ જાવ છો. એક તો એ ઘંટી વાળાએ મોટું કર્યું. કેટલી બાયુ ઉપલા ઉપર પડે. અને એમાંય બોલો મારો દોસ્તા તાવાળો બંટીડો એને મારો થોડોક સમય બગાડી નાખ્યો. એટલે માલે મોઢું થઈ ગયું, બીજું કાંઈ નથી. પામ જોવો, ગલમાં ગલમ લોટ આવ્યો છે. કેટલું ઊનું લાગ્યું છે. મારો હાથ ઓતે લાલ ચોળ થઈ ગયો. જુઓ, ઈ તો પૂછતા નથી, લાયલું જ નાખો નથી માલા ઉપર. હે મહેન્દ્રભાઈ,
એવડો એ બંટીડો સા વાળો તમને શું કહેતો હતો હે? હા આજ બધું કીધું મને. હા? શું કીધું? ઈ એમ કહેતો તો કે તું આજે બધા કામ કરશો ને એવા કામ તો બાયો કરે, આપણે ઈ કે મરદ જાત કહેવાય, આપણે ન કરાય. અને પાછો એમ હોતે ને કહેતો તો ઈ કે તું છે ને ભોળો છો, મીઠા વગરનો છો, અક્કલ વગરનો છો, બુદ્ધિ વગરનો છો, એટલે ઈ કે તારા ભાઈ અને તારા ભાભી તારો ફાયદો ઉપાડે એવું બધું શીખવાડે લે મને. હા પણ હું કઈ વાત થોડી માનું એમ. તમે તો અમારા માં છે, તમે મારા બાપુ છો, મારા ભાઈ ને ભાભી મારા માટે છે ને મા બાપ છે. હા મારો બેટો આ બંટીડો તને આવું શીખવાડતો તો? હું એની વાત ન માનું હો ભાઈ. હું તો છે ને મારે કરવું એમ જ કરું. મારા ભાભી ને કેટલી ઉપાધિ ખબર ઘરમાં, આ બધા કામ કરવા પડે, હાંજવાલી પોતા. આ જો ખાસ તો રોજ આપણે તમારે બેન ખાવા કેટલું જોઈ, આ રોજ છે ને 3 કિલો ઘઉં દલાવવા પડે છે. બંટીડાને મળવું શું હે? મહેન્દ્રભાઈ, ઈવડા ઈ સા વાળા બંટીડાની વાત જે કહે ને એને ધ્યાનમાં નહીં લેવાની તમારે. એવું કરવાનું? હા, અને સાંભળો, આ સોકડીમાં છે ને ઠામડા પડ્યા છે, તે હંધાય ઉટકી નાખો ઈ તો તમે. મને યાદ જ છે. હા, એટલે તો ફટાફટ આવ્યો ઓલા બંટીડાની વાત ઉપર છે ને મેં કાન હોરો જ ન દીધો. ફટાફટ આવ્યો, મને ખબર હતી મારા ભાભીને ઉટકવા પડે. તઈ કેટલા સમજદાર છો કા? તો તે મારી વાત સાંભળો, તમે ઠામડા ધોઈ નાખો ને, ઉટકી રાખો ને, ત્યાં સુધીમાં તમારું અને આ તમારા ભાઈનું બેયનું રાંધી નાખો. પણ ભાભી મારી આટલું છે ને ચીરો કરજો, મને ચીરો ખાવો છે આજે. તું પેલા વાસણ ધોઈ નાખ, કપડા ધોઈ નાખ, ઘરમાં પોતા કરી દે, પછી તને તું તારે આમ જો કાજુ બદામ વાળો શીરો પણ આમ જો આજે દાળ ભાતે કરજો, પણ દાળ છે ને મગની કરજો, તુરની દાળ કરો ને પછી મને પેટમાં ગેસ થાય ને પછી બડબડ વતે ને થાય. આખો દી ખાઈ ખાઈ બાથરૂમ માં જ બેઠો રહેશે. હા તું જા કામ મેળ કરવા જા. હા બધું તને મળી જા. જા વાસણ ધોયા, હા જા. ચીરો. હા એટલે કાજુ બદામ વાળો ખવડાવાય તને જાની. આ ખાઈ ખાઈને જોતો ઊંટ જેવો છો. આ કેટલું બળ છે એનામાં. આ સાગર પણ છે ને કાયમ જ લેટ હોય. આ 12 વાગ્યાની વાટ જોઉં છું એની, 1 વાગવા આવ્યો હજી નથી આવ્યો. એટલો ગુસ્સો આવે છે ને એના પર. આજે તો આવવા દે, આજે એનો વારો પાડું છું. લો આ સ્ટાઇલ મારવાની જરૂર હતી? સોરી કહેવા માટે સોરી. મારે કોઈ સોરી નથી સાંભળવું, ભાઈ કઈ માફ નથી કરવાની. એક મિનિટ. વાવ યાર, સાડીમાં તો બહુ સારી લાગે છે ને, કઈ એકદમ પ્રિન્સેસ જેવી. આ સરપ્રાઈઝ ની વાત કરતી હતી એ આજ કે કોઈ બીજી? બસ હવે આ બધું રહેવા દો. મને ખબર જ હતી કે આ તમે છે ને મસ્કા મારવાનું જ ચાલુ કરી દેશો, કારણ કે 1 કલાક લેટ છો. સમજી ગયા ને તમે? વાહ ભાઈ વાહ, મારા પ્રેમને તું મસ્કો કહે છે. આ ખરું છે ને મારા પ્રેમની તો અહીંયા તમને કદર જ નથી. અરે આ કલાક હંમેશા મારે વાટ જોવી પડે અરે છે. આજે તો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે. આ મારી ગાડી પંચર પડી હતી, પંચર કરાવીને તારી સાથે મતલબ તારી પાસે પહોંચું ત્યાં વાર તો લાગી જાય ને. બહાના કરવાના છે ને બંધ કરી દો. કાયમ જ તમારી પાસે એક નવું બાનું હોય છે. ના ફોટો બતાવું તને. મને ખબર જ હતી કે મારી પત્ની એટલે કે થનાર પત્ની મારી વાત કોઈ દિવસ માનશે નહીં. જોઈ લે છે ફોટો, કીધું હતું ને મેં તને, કોઈ દિવસ મારી વાત સાચી લાગતી જ નથી. બહુ વેઇટ કરવો પડે છે ને મારો, બહુ વેઇટ કરવો પડે છે ને. એક કામ કર, લગ્ન કરી લે મારી સાથે. હા એટલે મારી સાથે મારા જ ઘરમાં રહીશ તો વેઇટ જ નહીં કરવો પડે ને. હા શું વાત કરો છો? લગ્ન અને આપણા તમે વિચારીને તો બોલો છો ને. અને લગ્ન માટે તમારા ફેમિલી વાળા તમારા મમ્મી પપ્પા માનશે એ વિચાર્યું છે? અરે તું મારા મમ્મી પપ્પાની શું કામ ચિંતા કરે છે? તું જો લગ્ન માટે રાજી હોય, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય ને, તો રહી વાત મારા મમ્મી પપ્પાની, એનું હું જોઈ લઈશ. તારી હા છે? હવે શું કહું, હા જોઈ ને. કહેતી હોય તો ગોઠણ ઉપર આવી જાવ. હા ના હા છે, પણ મમ્મી પપ્પા માની જશે ને? અરે મનાવી કોઈ લઈશ. પ્રોબ્લેમ નહીં થાય ને? ના થાય ને, શ્યોર ને? એકદમ શ્યોર. તો હવે જે આપણને આ ખુશી મળી છે એને આપણે સેલિબ્રેટ ના કરવી જોઈએ? કરવી જ જોઈએ ને. ચાલ હોટલમાં. હોટલમાં જઈએ? આપણે પિઝા ખાવા જઈએ.
મને પીઝા ખાવા છે, બહુ વખતથી નથી ખાધા. ખબર છે કે ડાયટ પર છું છતાંય. અરે પણ તમે એક જ પીસ લેજો ને. સારું ચલ. ચાલો, સાઉથની છે સાવ. આવું બોલવાનું નથી, આવું મારે જાઓ. મસ્તી કરું છું ભાઈ, બેસ ને. તમે ડાયટ કરો એટલે બધાએ કરવાની. મહેન્દ્ર હા મોટા ભાઈ, હે ગાંડા સા લાવ, હવે સા લાવ. હું કીધું બોલો હોટેલિયાની હારે હારે તો તને સા બનાવતા હારી આવડી ગઈ સાહેબ. આવું છું, બહુ ઉતાવળા પાતા તમે તો. લો તા પીવો. એ ભગવાન, લો ભાભી. તો દોડતો નહીં. ભાઈ નહીં તો લાય, મને બધી ખબર પડે છે, તમને એવું લાગે ખાલી. મહેન્દ્રભાઈ, આ બપોરે છે ને ટામેટાનું શાક કરવાનું છે, તે થોડાક સુધાર દ્યો ને. મહેન્દ્ર, હા શું કહું ને, સા પણ બાકી તે એક નંબર બનાવી હો. સા એટલે સા, કાંઈ ઘટે નહીં. હે પપ્પા તમને શું ખબર, મારા કાકાને તો બધા કામ આવડે. ચા હું ઈ તો બધા કામ પરફેક્ટ કરે. એ મૂંગી રે ને મૂંગી. બોલ વાને અને આહા. તમે તો જો કેવા સવો. મહેન્દ્રભાઈ, આ ટામેટા તો સુધાર નાખશો હે, તો બપોરે ટામેટાનું શાક અને રોટલી બનાવી નાખશો ને. અરે હા, તું કોને પૂછશો? મારો ભાઈ મહેન્દ્ર એટલે કાંઈ ઘટે નહીં. છે. શાક રોટલી બનાવી નાખીએ ને પછી વાસણે ઉટકી દે. તું તારે આમ જો જમીન ટેસડી કરી હુઈ જા, પાંચ ઉપર પંખો મૂકીને જા. હા, સેવ નાખવાની ને, મને સેવ વાળું જ ભાવે છે હો. હા, તું તારે સેવ નાખ, ગાંઠિયા નાખ, તને મજા આવે, પણ તું રાંધી નાખ. ગાંઠિયા નહીં, ગાંઠિયાનું તો એકલું ચાક કરવાનું બહુ ભાવે, મજા આવી જાય. હું તને હું કહું છું, હા ભાઈ, મહેન્દ્ર તો ઘરના કામ કરી નાખશે, બપોરનું રાંધી નાખશે, ને આપણે જમીન આપણે કોસંબા પેલા વિનોદભાઈના છોકરાની ખબર કાઢતા આવીએ, થોડાક પૈસા લેતા આવીએ. પણ તાણીને બોલો ને, આપણને થોડુંક ગાય આપણા મહેન્દ્રભાઈ ના પાડવાના હતા ત્યાં જવાની. હે, મને તમારે કઈ પૂછવાનું થોડું હોય? કેવી વાત કરી તમે બે? હે, આ તમારે વિપુલ કાકાના છોકરાના ખબર કાઢવા જવું છે તો મને ન પૂછવાનું હોય, વયું જવાનું, કારણ કે આ છે ને બપોરનું તો હું રાંધી જ નાખાય, પણ છે ને આ મારી ઢીંગલી છે ને, ઢીંગલી જો ઊભી, એને હું નહીં કહું તમ તારે, એને વાંચવાનું હોય, ભણવાનું હોય, અને હાંજનું હોતેનું રાંધી નાખી બધું, જો કચરા પોતા પછી વાસણ હોતે ને, અને તમારા લુગડા પીડા છે ને ધોવાના હવાલના છે, એ હું નહીં ધોઉં, યાને કેજો મન તરમ આવે, એ હું નથી ધોવાનું. હા, એ તમને નહીં કહું, પણ તમે બીજા તો કપડા ધોહો ને તમારા ભાઈના ની. ભાઈ ના, તમારી હાડી હોતે ને ધોઈ નાખાય. હા, ગાંડો છે. પણ હું કહું, આમ જો રોટલી મારાથી ગોળ નહીં થાય, પણ તમે ગોળ ખવડાવી, કારણ કે ઓલી નાની થાળી છે ને આપડી, પેલા આમાં વળી નાખી પછી ઉપર થાળી મૂકી દે એટલે ગોળ થઈ જાય, પણ ખબર જ ન પડે. અરે કાકા, તમે શું ચિંતા કરો છો? આપડી બે કામ કરી નાખશું, રોટલી હું બનાવી દઈશ, પપ્પાને ને મમ્મીને જવા દ્યો. મને કાંઈ વાંધો નથી, તમે તમારે જાઓ, અને છે ને ઠેઠ રાતે આવજો ખાવાના ટાઈમે. હવે અમે નિરાંતે ચા પી લઈ કે તારી વાતો સાંભળવી? આ ચાનું શરબત થઈ ગયું. ઘરમાં છે ને થોડીક શાંતિ રાખજો, અને આ ખર્ચા ઓછા કરજો. આના હપ્તા ક્યાંથી મારે ભરવા? ભેગું જ નથી થતું. દરવાજે એવું લાગે, જા ઊભી થા ને દરવાજો ખોલ. જાઉં છું. દરવાજો ખોલતા કેટલા હાલ આવે છે. કોણ છે પણ? સાગરિયા, એક મિનિટ હા મમ્મી, તમે જે પણ કઈ બોલો ને એ પેલા બીજાને ખબર ના પડવી જોઈએ, કારણ કે હું મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું. બોલો. આ બધું હું છે? અને આ સોડી કોણ છે? હા, આ બેયના ગળામાં હાર. હા જુઓ મમ્મી, તમે લોકો વધારે કઈ બોલો ને એ પેલા હું ચોખવટ પાડી દઉં. આનું નામ જ્યોતિ છે. અમે લોકો એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ.
અને સારા ફ્રેન્ડ પણ હતા ને એકબીજાને પ્રેમ પણ કરતા હતા. એટલે થયું કે લગ્ન કરી લઈએ, તો મંદિરે જઈને લગ્ન કરી લીધા. વાહ દીકરા વાહ, હું વાત છે. અરે તે તો મારા માથેથી મોટો ભાર ઉતારી દીધો. અરે બટા, રાતને દી મને ચિંતા થતી હતી તારા લગ્નની, લગ્નના ખર્ચાની. પણ તે તો બધું આમ જો હાવ મને હળવો ફૂલ કરી દીધો હો બટા. વાહ, એટલા બધા ખુશ થવાની જરૂર નથી. અને એની ચિંતા દૂર થઈ ગઈ. આ મને રાત દિવસ એવા સપના હતા કે હું મારા સાગરના લગ્ન ધામધૂમથી કરાવીશ, અને તું આવી રીતના લગ્ન કરીને આવ્યો. આ છોકરી કોણ છે, ક્યાંની છે, એના મા બાપ કોણ છે? જો એના મા બાપને અહીંયા બોલાવ, એટલે મારે હંધી વાત કરીને મારા દીકરાના ધામધૂમથી લગ્ન કરાવવા છે. સાસુમાં હું એક અનાથ દીકરી છું, એટલે કે મારા મા બાપ કોણ છે, ક્યાં છે, એની મને કંઈ જ ખબર નથી. પણ હું સાગરને પ્રેમ કરતી હતી ને, એટલા માટે મેં એની સાથે લગ્ન કરી લીધા. પણ મારું આ દુનિયામાં કોઈ નથી. હા મમ્મી, જ્યોતિની વાત એકદમ સાચી છે. અને આમ પણ હવે એના મા બાપ હોય કે ના હોય, શું ફેર પડે છે? હું એને પસંદ હતો, એ મને પસંદ હતી, અમે લોકોએ લગ્ન કરી લીધા, વાત પૂરી. જો સાગર, મારે આવી અનાથ છોકરી જોતી જ નથી મારા ઘરમાં. એનું ખાનદાન શું છે, એના માવતર કોણ છે, અને આવી છોકરીને મારા ઘરમાં લાવીને અમારી આબરૂ ઘટાડવી નથી. અરે પણ પપ્પા, મારા મમ્મીને સમજાવો ને. જો જ્યોતિની આગળ પાછળ બીજું કોઈ જ નથી. જો એ આપણા ઘરમાં રહેશે તો એને પણ પ્રેમ મળી જશે, અને તમને લોકોને પણ એ ઓછું નહીં આવવા દે. હા હા બટા, તું છે ને ચિંતા કરીમાં હો. હું તું તાર મમ્મીને સમજાવી દે. એની બુદ્ધિની બારદાન તમને કઈ ખબર પડે છે? તો હા મંદ બુદ્ધિની થઈ ગઈ છો. આ છે ને અનાથ છોકરી છે, આગળ પાછળ કોઈ નથી, મા બાપ વગેરેની છે, અને છે ને આપણા હાથ નીચે દબાઈને પડી રહે. અને ઓલા મહેન્દ્રની હારે આપણે જે કાંઈ વ્યવહાર કરીએ છીએ ને એમાં એને કાંઈ ખબર નહીં પડે. તો હારા ઘરની કે ભણેલી ગણેલી છોકરી આવશે ને તો આપણી બાજી ઉપર પાણી ફેરવી દે. એટલે ઝાઝુ કાંઈ વિચારમાં. આમે ત્યાં સાગરના લગ્નના છે ને 5 લાખ રૂપિયાનો ખર્ચો બસી ગયો. ખબર પડે કાંઈ? એ વહુની માથે હાથ ફેરે અને સાની મની ઘરમાં લઈ જા, બીજું કાંઈ બોલીમાં આઈ. હા, તમારી વાત તો હાવ હાસી છે. હાથ હોનાની કીધી તમે, પણ આ બધું મારા મગજમાં કેમ ન આવ્યું? હાલો બટા, હાલો બટા, આવી તો મને ખબર જ ન પડી હો કે તું મા બાપ વગરની દીકરી છો, અનાથ છો. પણ બેટા જરાય મૂંઝાતી નહીં. અમે તારા હાવ હારા નહીં, પણ મા બાપ સવી. આજથી તું જ અમારા ઘરની વહુ છો, અમારા ઘરની લક્ષ્મી. હાલો મારો દીકરો, હાલ જાઓ જાઓ, ઘરમાં લઈ ઘરમાં હાલ હાલ. રેડી બેટા? હા પપ્પા. સોફ્ટ બેહાડ દીધું. થેન્ક યુ હો પપ્પા. વાંધો નહીં, આખો દી તા કરતા હોય અને આમાં તા પડી જાય. આ બધા છે ને, હું આ ગલમાં ન હોય ને તા જલનું હું થાય ને મને જ હતી ખબર. માયા તોલ્ય બેઠો રે મોર ક્યાં બોલે, મારા તોલ્ય બેઠો રે મોર ક્યાં બોલે, એ મારે તોલ્ય બેઠો રે મોર ક્યાં બોલે, બોલતા બોલ. અરે કાકા, તમે કેમ એકલા કામ કરો છો? લાવો હું કરી નાખું. અલે અહીંયા આવી માલી ધીંદલી, તાલે તામ ન તલવાનું હોય, તને ખબર છે? તાલી ફલેકતા આવવાની તે, તાલે વાંચવાનું હોય. અને આમે તે હું તારી પાસે કામ કરાવું ને તો તારા મમ્મી મને ખીજાય. તું વાંચ જા. નહીં નહીં, હું કરી નાખું. નહીં દીકલા, તારી પરીક્ષા છે ને હા. તો તું વાંચ જા. અને તાલે છે ને બની ગણીને મોટું માણસ બનવાનું છે, ખબર છે ને? હા. તો તું વાંચ જા, હું બધું કામ કરી નાખી. જા જા, મને બધું આવડે છે. આમ તો માલે જ કરવાના હોય ને. અરે કાકા, આ તમે શું કરો છો? આ બધા કામ તમારે નહીં કરવાના હોય. તો કોને કરવાના હોય? કોને કરવાના એટલે
આગળની હું વહુ છું ને, તો આ કામ મારું અને મમ્મીનું છે, તો હું અને મમ્મી મળીને કરી લેશું. બટા જ્યોતિ, આ મારા દેર છે. પેલા હું કામ કરતી ને તો હંધુય કામ મને કરાવવા લાગતા. હવે તું અહીંયા આવી છો તો હવે તને કામ કરાવવા લાગશે. અને આમાંય બટા સાગરના લગ્ન તારી યારે થઈ ગયા છે, એટલે આ ઘરની તું વહુ બનીને આવી ગઈ ને, તો હવે તું અને મારા દેર બે મળીને હંધાય ઘરના કામ કરી નાખજો. સમજી ગઈ ને હંધી વાત મારી? જો મમ્મી, એવું હોય ને તો આ ઘરના બધાએ કામ હું એકલી કરી નાખીશ, પણ આ બૈરાઓના કામ કાકા કરે એ સારું ન લાગે. એટલે હવેથી કાકા તમારે આ ઘરના કોઈ કામ નથી કરવાના, હું બધું કરી લઈશ. હું નહીં, ઘરના કામ મારે કરવા પડે. ભાભી એકલા કરતા હતા અને તમે એવું એકલા જ કરશો ને તો હું કરી નાખી. હા ના કાકા ના, આ બધું કામ બૈરાઓનું કહેવાય. આ તમે કરો ને એ સારું નહીં લાગે. એટલે તમે અંદર જઈને આરામ કરો, આ બધું કામ હું કરી લઈશ. મારે કાંઈ વાંધો નથી. આ તો તું ઘરના એકલા કામ કરે તે મેં કીધું. અને આમાં મેં ક્યારેય ઘરના કામ કર્યા જ નથી અને કરવાની નથી. આ આવીને મારા રૂમમાં આરામ કરવા. તમારે જેમ કામ કરવું એમ કરો. કાકા, આ મને આપી દો. મારી વાત સાંભળો, તમારે છે ને હવેથી ઘરના કોઈ જ કામ નથી કરવાના. એક કામ કરો, તમે અંદર જઈને આરામ કરો. આ મને આપી દો. આલમ ઈ વળી કેવો હોય? કેમ થાય આલમ? મને આલમમાં ખબર નથી પડતી. મેં તો આખી જિંદગી અવલો મોટો છો, નકલા કામ જ કીલા છે, એટલે આલમ મને ન ખબર પડે ઈ હું કહેવાય. હું તો કામ જ કરી. અરે ના, તમે મારી વાત માનશો કે નહીં માનશો? મારી વાત માનો ને. તમે તો ડાયા છો. હા, તો મને આપી દો, તમે આરામ કરો. લ્યો, પણ થાકી જાવ ને તો મને પાછા બોલાવજો. એકલા એકલા નહીં કરતા. ચોક્કસ. હા, જાઓ, તમે આરામ કરો. હાલો તમે આમ હાલો ને, મારે તમારે વાત કરવી છે થોડી. હું છે બોય. અરે હું તમને શું કહું છું કે હવે આપણી પાસે સમય નથી ઝાઝો. આ હંધી મિલકત આપણે મેળવવી પડશે. ધીમે બોલ, ધીમે. આવી બધી વાતો જોરથી ન બોલાય. દિવાલને હોત કાન હોય, ના ધોળે દિહાળે તું બરાડા પાડશો. આવી બધી વાતો છે ને રાતે એકાંતમાં કરવાની હોય. હવે તમારે મને કઈ સમજાવવાની જરૂર નથી. મને હંધી સમજ પડે છે, પણ જેમ બને ને એમ જલ્દી કરો, સમય વીતી જાય છે. એ છે ને મને બધું મગજમાં જ છે, અને તું છે ને ખાસ ધ્યાનથી સાંભળ. જો અત્યારે છે ને બાજી આપણા હાથમાં છે અને આ મહેન્દ્ર આપણી મુઠ્ઠીમાં છે. એટલે એક હારામાં હારો વકીલ ગોતી અને આ વસિયતનામું છે ને એ બધું ફેરવી અને આપણે આપણા નામે કરાવી નાખીએ. ત્યાં સુધી છે ને તું કાંઈ બહુ આમ સત્તુ થાય ને એવી વાત કરીમાં બધું થઈ જાહે. તો પછી ધર્મના કામમાં ઢીલ ન કરાય. અને આ વાતના ફડાકા જીકો છો ને એની કરતા ઝટ કરો જે કરવાના હોય. અરે બધું તૈયારીમાં શું? મારે વાતચીત થઈ ગઈ છે વકીલ હારે, અને હમણાં બપોર પછી હું જવાનો છું વકીલ પાસે, અને બધા કાગળિયા તૈયાર થઈ ગયા એમ જ તું સમજી લે. એટલે છે ને શાંતિ રાખ, બધું થઈ જાહે. જોયું દ્રષ્ટિ? હા, તારા મમ્મી પપ્પા, હા, બધી મિલકત મહેન્દ્ર કાકાના નામે છે, અને તારા મમ્મી પપ્પા એ બધું પડાવી લેવા માંગે છે. મહેન્દ્ર કાકા સાવ ભોળા છે, ભગવાનના માણસ છે. એને આ મિલકત અને આ બધામાં કઈ સમજ નથી પડતી, એટલે એમની સાથે આવું ખોટું કરવાનું હોય. પણ આ નહીં ચાલે, હું આવું નહીં થવા દઉં. મને ખબર જ છે મારા મા બાપ કાંઈક ને કાંઈક કાવતરા કરે જ છે, પણ હું કાંઈ કરી શકું એમ નથી. તું કાંઈ કરી શકે એમ નથી ને, પણ હું તો કરી શકીશ ને. હું મહેન્દ્ર કાકા જોડે આવું ખોટું નહીં થવા દઉં. હું એમને એમની મિલકત અપાવીને જ રહીશ. આ રસ્તામાં છે ને ઓલા બંટીડાની ચાની લારી આવતી છે, એને મળતા જઈ ને આપણે છે ને આપણી ભાષામાં એને વાત કરી દઈએ. હા, પણ આપણે પણ આ લારી તો બંધ છે. પણ બેહો તો ખરા, હાલો અત્યારે એ આવશે હમણાં. સારું ઠીક, ઘડીક બે અહીંયા. હા,
એ કહું છું આ હંધાઈ કાગળિયા બરાબર કરાવ્યા છે ને વકીલ પાસે જઈને, અને આ મહેન્દ્ર આમાં સાઈન કરશે તો હંધી મિલકત આપણી તો થઈ જાહે ને. અરે તું ઉપાધિ કરીમાં, કાગળિયા મેં એવા પાકા પાયે લાકડા સાપ બનાવ્યા છે કે મહેન્દ્ર ખાલી આમ મ લખીને આમ લીટો કરી દે હે ને તોય આ મિલકત હંધી આપણી. હાશ, હવે શાંતિ થઈ મને. એક વાર આ ગાંડો મહેન્દ્ર સાઈન કરી દઈ ને એટલે ગંગા નાયા. આ વાત તો મારા ગમે એમ કરીને મહેન્દ્ર સુધી પહોંચાડવી જ પડશે. અરે દાદા, ઓ દાદા, તમારે આટલું ચા લાવું? દાદા વાળી સાનું બધું પછી તું પેલા બાર આવી તો અહીં મારી પાસે આય. બોલો. મહેન્દ્ર નો ભાઈ બનશો ને? હા. હા, મને છે ને ખબર છે કે મારા ભોળા ભગવાન જેવા ભાઈને તું ફૂલાઈ છો, તું જ એને ઊંધી સલાહ દેશો. અને ખબરદાર, મારા ભાઈને જો કઈ આડી અવળી શિખામણ કે સલાહ દીધી છે તો કાંઈ વાત નહીં કરવાની એને. સો બંધીડા, કાન ખોલીને સાંભળી લેજે. આ મહેન્દ્ર તારી લારીએ સા પીવા આવે ને તો એની યારે કોઈ લપન સપન ન કરતો, અને છે ને અંધી વાત કેતોય નહીં. મારે અંતર દાદાને તારા હાથની સા પીવી જ નથી, પણ આ વાત ભૂલતો ન, યાદ રાખજે. હાલો તઈ. હા, તારા સાના ધંધામાં ધ્યાન રાખજે. કોકના પારકા ઘરની પૈસા તું કરશો અવળો થઈને. સે હવે વેતનું ને ત્યાં. મારા બેટા મારા દોસ્તારનું કરી નાખવા ઊભા થયા છે. આ વાત તો મહેન્દ્રને પોગાડીને જ રહી. હું તને શું કહું છું કે તે લિસ્ટ તો લઈ લીધી છે ને, કારણ કે તારું દર વખતેનું છે. પહેલા તો લિસ્ટ લઈને અને પછી સામાન લેવા નીકળ્યા છે ને તો બધી વસ્તુ મળતી નથી. તને કહું છું, ક્યાં ધ્યાન છે તારું? ક્યારનો તારી સાથે વાત કરું છું, તને પૂછવાની કોશિશ કરું છું કે તે લિસ્ટ લીધું છે કે નહીં. હા, લિસ્ટ છોડો તમે. હમણાં મારા મગજમાં છે ને કંઈ બીજું ચાલી રહ્યું છે. પણ શું ચાલી રહ્યું છે? તમને ખબર છે આજે ઘરમાં શું થયું? અરે પણ શું થયું? આજે ઘરમાં મેં તમારા મમ્મી પપ્પાને વાત કરતા સાંભળ્યા શેની? કે આ જે બધી મિલકત છે ને એ મહેન્દ્ર કાકાના નામ પર છે, અને હવે એ બધી મિલકત તમારા મમ્મી પપ્પા પોતાના નામે કરાવવા માંગે છે. જો સાચું કહું ને જ્યોતિ, તો આ મિલકતની બાબતમાં આ બધી વાતની મને કંઈ ખબર નથી, અને આ બાબતમાં મને કોઈ રસ પણ નથી. અને રહી વાત મહેન્દ્ર કાકાની, સાવ ભોળા છે બિચારા, ભગવાનના માણસ છે. અને આમ પણ એ છે પણ તો એકલા જ ને. આ જે પણ કાંઈ મિલકત એમની હોય કે અમારી હોય, આખરે થવાની તો અમારી જ છે ને. કેવી વાત કરો છો તમે? ગમે તે થયું હોય, પણ આ દાદાએ મિલકત એમને એમ તો કાકાના નામ પર નહીં કરી હોય ને, કંઈક વિચારીને જ કર્યું હશે ને. અને આ બધું તો ખોટું છે ને. તમે એમની પાસે માંગીને લઈ લો. શું કામ આવી રીતે ખોટું કરવાની જરૂર છે? પણ હું ક્યાં કહું છું કે એમની સાથે મારે ખોટું કરવું છે? હું તો જસ્ટ મારી વાત કહું છું કે અત્યારે જ્યાં સુધી કાકા આપણી સાથે છે એટલે એમની મિલકત શું ને આપણી મિલકત શું, આ બધું આપણું જ કહેવાય. પણ આવી રીતે પચાવી પાડવું એ તો ખોટું કહેવાય ને. હા, મને એ બંટીડા ક્યાં જાય છે અહીંયા? અરે સાગરભાઈ, હું તમારી પાસે જ આવતો હતો. એ મારી પાસે મારું શું કામ પડ્યું વળી? અરે તમારા મમ્મી પપ્પા છે ને, એ અમારી ચાની લારી આવ્યા હતા અને એમ વાત કરતા હતા અને હું પાછળથી સાંભળી ગયો. એમ બોલતા હતા કે છે ને આ મહેન્દ્ર નામ પર જેટલી મિલકત છે ને એટલી એના ઉપર કરવાની છે ને, એટલે વકીલ પાસેથી કાગળિયા કરાવી લીધા, સહી કરવાની છે મહેન્દ્રને. હું વાત કરે છે તું બંટી? જોયું ને, મેં કીધું ને તમને કે આ તમારા મમ્મી પપ્પા છે ને શું રમત રમી રહ્યા છે. એટલે જ હું તમને સમજાવું છું કે આવું આપણે નહીં થવા દેવાય. આ ખોટું છે. તમે તો સમજો મારી વાતને. હા, જો ખરેખર મારા મમ્મી પપ્પા મહેન્દ્ર કાકાના નામ ઉપર જે પણ કાંઈ મિલકત છે ને એ એમના નામ ઉપર કરવા માંગતા હોય ને, અને ખોટે ખોટું જો ષડયંત્ર કરવા માંગતા હોય ને, તો હું આ પાર નહીં પડવા દઉં. એક કામ કરીએ, અત્યારે જ આપણે ઘરે જઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. હા, આ બંટીને પણ જોડે લઈ લો. ચાલ બંટી. હાલો. જો સાંભળ, કાગળિયા મેં બધા તૈયાર કરાવી નાખ્યા છે. હવે એ ગાંડાને છે ને કોઈ ભનક ન પડે ને એવી રીતે આપણે છે ને આમાં એની સહી કરાવી લેવાની છે.
આ તમે ખોટું કરો છો. આવું થોડું કરાય. આ બધું કોના માટે? અમારા માટે કરો છો. અમારે આવા હરામના રૂપિયા નથી જોતા. હવે તું ભાઈ સીભડો ટૂંકો રાખ નહીં. તમારે ન જોતા હોય તો નહીં રાખતા, અમારે જોઈ છે. મૂંગી બે તું એ તમે બોલાવો ને બાપ દીકરી આવી રીતના હું મૂંગી બે જો. હા, બોલતી નહીં કાંઈ, શાંતિ રહે. હા, ભઈલા મહેન્દ્ર. એ ભાઈ મોટા ભાઈ મારું કામ છે. લા ભાઈ, તારું કામ છે. અહીંયા આય ને મારો ભાઈ, આય તો અહીંયા. હું આવું છું. બે બે. હા, આવ્યો મારો ભાઈ. બેવાનું છે. બે 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 તું બે. હા, હવે આમ જો મારી વાત સાંભળે. આમ જો બહુ મારે છે ને કામની વાત કરવાની છે તારી હારે. હા તો કામ જ કરતો હતો. નહીં, મારે વાત કરવાની છે, પછી કામ કરજો. ભલે પડ્યું. સાંભળ વાત. જો આ સાગર છે એ તારથી કેટલો નાનો, તોય તે એના લગ્ન થઈ ગયા. તો પછી ભાઈ હવે તું એનો કાકો થા. બહુ કેટલા રૂપાળા હારાય બહુ છે. હા, આપણે હા. એની કરતાય સળિયાતું તારે હાટું મારે ગોતી દેવાનું છે ઠેકાણું. પણ આમ જો તારા લગ્ન કરાવવા હોય તો આપણે રૂપિયા તો જોઈએ. હા તો પછી છે ને તારા લગ્નના રૂપિયા હાટું આ લોન મૂકી છે. રૂપિયા ઘણા જોહે, મોટું ફાર્મ હાઉસ રાખવાનું છે અને ધામધૂમથી તારા લગ્ન કરવાના છે. લોન લેવાની છે ભાઈ. આમ જો આમાં છે ને તારી સહી કરવી પડે. તું સહી કરીને તો જ બેંક વાળા રૂપિયા દે. હા મને ખબર. હું નિહાળી ગયો તો 2 ધોરણ. મને મારું નામ લખતા આવડે. આમાં નામ લખવાનું હોય ને મારું. હા હા. પણ મોટા ભાઈ લોન ઈ શું કહેવાય? એ જો આ છે ને તું આમાં તારું નામ લખ ને, એટલે આ કાગળિયા છે ને ઈ હું બેંક વાળાને દઉં ને એટલે ઈ આપણને રૂપિયા દે, એને કહેવાય લોન. ખોટું. મારા ટીચર તો મને મારતા, હું નામ લખતો ને તોય. એમ પૈસા થોડા મળે નામ લખવાથી? કેવી વાત કરો છો? જો મહેન્દ્રભાઈ, આ ટીચરનું અત્યારે ન માનવાનું હોય. અત્યારે ટીચર કોણ તમારા જીવનના? હું અને તમારા મોટા ભાઈ ને. તો અમે કઈ એમ તમારે માનવું પડે ને મારા દેરજી. હા તો પછી વાલીડા હું કામ વાર લગાડો છો? જટ તમારું પરણવું નથી? એટલે સાગરભાઈ એના લગ્ન છે. હા ઓલા રૂપાળા વહુ આવ્યા. હા. બહુ સારા છે હો, મને કામ નથી કરવા દેતા. હા મારા ભાઈ, આ જો રૂપિયા હાથમાં આવે ને એટલે સાગરના બાયુ છે ને એની કરતાય સળિયાતી બાઈ તને ગોતી દેવું. પણ આમ જો ઝાઝી પંચાયત કરી તું સહી કર તો કાક કામ આગળ જાય. લે લે મારો ભાઈ ડાયો છે. આમ નહીં દેખાય મને. મને ચશ્મા પહેરવા દો. હવે આ પહેરે જ ને પોણો ગૌઠો છો છે. હા જો દેખાનો. હા લે. એક મિનિટ કાકા, તમારે સાઈન નથી કરવાની. હું કેમ ના પાડો? મને મારું નામ લખવાનું બહુ ગમે. 1 મિનિટ કાકા, હા તમારી સાથે મોટી રમત રમાઈ રહી છે. હા બધી મિલકત તમારા નામે છે અને મારા પપ્પા અને મમ્મી આ બધી મિલકત હડપવા માંગે છે. હા એના જ કાગળિયા છે ને એ સાઈન કરાવવા માંગે છે તમારી પાસે કે એકવાર તમે સાઈન કરી દો ને એટલે બધી મિલકત એ લોકોને મળી જાય. તમે ખોટાડા છો. મારા ભાઈ ભાભી એવું ન ગળામાં લઈ આલ્યા. એ મહેન્દ્ર, આ કોઈ ખોટું નથી બોલતા. આ તારા ભાઈ ને ભાભી તારી હારે કપટ કરે છે. હા કાકા, અમે બધા જે કહીએ છે ને એ સાચું જ છે. અમારા સાસુ સસરા છે ને એ લોકોની દાનત બહુ ખરાબ છે. એ લોકો બધી મિલકત પડાવી લેવા માંગે છે તમારી પાસેથી. પણ આ ખોટું છે અને હું આ ખોટું થવા જ નહીં દઈશ. કઈ પણ સંજોગે હું આવું થવા નહીં દઈશ. એટલે આપણે તો આ છોકરીને ભોળી અને અનાથ સમજતા હતા, પણ આ તો બહુ મોટી બહાદુર ને સાલાક નીકળી. મમ્મી પપ્પા, તમને લોકોને જરાય શરમ આવે છે? હા મહેન્દ્ર કાકા ભગવાનનું માણા છે, બિચારા ભોળા છે એટલે એનું ભોળપણનો તમે ફાયદો ઉપાડી રહ્યા હતા. સાચું કહું ને તો 1 નંબરના હરામી માણસો છો તમે. તમારી જેવા હરામી માણસો નથી જોયા મેં મારી જિંદગીમાં. મને તમારો દીકરો કહેતાય શરમ આવે છે મને. અને બીજી વાત, તમને છે ને હા ઉપરવાળો, હા ભગવાન ક્યારેય માફ નહીં કરે. ભાઈ,
હું ક્યારની મમ્મી પપ્પાને સમજાવું છું પણ મારી વાત માનતા જ નથી અને સાંભળતાય નથી. ક્યાંથી માને? કારણ કે લાલચ છે ને મમ્મી પપ્પાની અંદર કરી ગઈ છે. સાના મના થઈ જાવ તમે બધાય. મારા ભાઈ ને ભાભી ને હું કામ ખીજાવ છો? એને કઈ નહીં કહેતા. એ બિચારા મારા હાટું છે ને ભાઈ ભાભી નથી, મારા ભગવાન છે. એને કઈ નહીં કહેવાનું. જોયું જોયું તમે બંને જણાએ આટલું કરવા છતાંય આ માણસ તમને ભગવાન માને છે અને તમને તમને જરાય શરમ નથી આવતી આ ભોળા માણસ સાથે આવું કરતા? કાકા, તમે ભોળા છો અને એટલા ભોળા છો કે તમારી સામે જે વ્યક્તિ ઊભા છે ને એ કયા ઈરાદા સાથે ઊભા છે ને એ પણ તમે ઓળખી નથી શકતા. અને એ લોકોને તો શરમ જ નથી. એ તો માત્ર એટલું જ જાણે છે કે સામેવાળા વ્યક્તિનું જે થવું હોય એ થાય, એ જીવે કે મરે. માત્ર ને માત્ર આ લોકો મિલકતના જ ધણી થવા માંગે છે. પણ શું કામ? બોલો ને પપ્પા, શું કામ? એ જ માટે ને કે તમારો દીકરો આ બધી મિલકત ભોગવી શકે, એની પાછળ કંઈક વધે. કારણ કે તમે પણ આ મિલકત બાંધીને ઉપર તો નથી જ જવાના. આ જે પણ કંઈ કરતા હશો એ બધું મારા માટે જ કરતા હશો ને, કે મારા દીકરાને આ બધી મિલકત મળે. પણ પપ્પા, એક વાત યાદ રાખજો, તમે જે પણ કાંઈ કાકા સાથે કર્યું છે ને એટલું ખોટું છે કે તમે મારી નજરમાંથી પડી ગયા છો. મને છે ને એવું થાય છે કે હું ગામ આખામાં ઢીંઢોરો કરીને કહી દઉં કે મારો બાપ જ નથી, હું અનાજ છું. સાગર તું સાચું જ કહું છું ને. અને એક વાત એ પણ સાંભળી લો, તમારે આ મિલકત જ જોતી છે ને, તમને આ મિલકત દઈ દીધી. કાકા અત્યારે ને અત્યારે તમને આ મિલકત ઉપર સાઈન કરી દેશે. પણ એક વાત બીજી પણ સાંભળજો, આજ પછી હું, મારી પત્ની અને કાકા અને સાથે સાથે બેન, અમે કોઈ તમારી સાથે નહીં રહી. આ મિલકત અને તમે બંને છે ને એક સાથે રહેજો અને અહીંયા જ જીવજો ને અહીંયા જ મરજો. સાગર અને ભૂલી જજો કે તમારો દીકરો હતો. બસ બેટા, બસ. હવે વધારે ના બોલ. અરે કાકા, હું તો પારકો છું, મહેન્દ્રનો ભાઈબંધ છું, તો એ મને એની ઉપર દયા આવે છે અને તમને નથી આવતી? બેટા સાગર, જ્યોતિ વહુ, તમારી બંનેની બધી વાત મને સમજાઈ ગઈ છે અને મને મારા કરેલા ઉપર બહુ પસ્તાવો થાય છે. હું સાચા મનથી કહું છું બેટા, મેં જે કાંઈ પણ કર્યું ને તમારા માટે જ કર્યું હતું. પણ હવે તમે તે આ બધું નથી કબૂલ કરતા તો પછી આનું કોઈ મહત્વ જ નથી. હું મારા કરેલાની માફી માંગુ છું. ભાઈ મહેન્દ્ર, આ લોકો જે કહે છે ને એ ખોટું નથી કહેતા, એ સાચું જ કહે છે. હું તારી માફી માંગુ છું. આ મારા મનમાં છે ને તારા પ્રત્યે ઝેર હતું, કારણ કે મને આ મિલકતની લાલચ આવી ગઈ હતી. પણ આ ભોળા ભાઈનો સંબંધ મને ભૂલાઈ ગયો હતો. મને માફ કરી દે ભાઈ. હા દેવરજી, આ તમારા મોટા ભાઈ જે કહે છે ને એ હંધી વાત હાસી છે. અમારા બેયના મનમાં પાપ હતું. અમે હંધી મિલકત અમારા નામે કરાવવા માંગતા હતા. અમારી દાનત ખોરી થઈ ગઈ હતી. તમે તો ખરેખર ભોળા માણસ કહેવાય. અને તમે તો ભાઈ ભાભીને માવતર તરીકે રાખ્યા અને અમે તમારા માવતર ન બની શક્યા. તમારી યારે વિશ્વાસઘાત કર્યો. મહેન્દ્રભાઈ, તમે હાથ નો જોડો, માફ કરી દેજો. તમે હાથ નો જોડો. તમે મને પાપમાં નાખો છો. હું તમારો દેર છું. દેર છે ને દીકરા જેવો કહેવાય, મને બધી ખબર પડે. તમે હાથ જોડીને મને પાપમાં નાખો છો. આ મિલકત શું કહેવાય? મને મારું નામ લખતા આવડે છે. જો, મહેન્દ્રભાઈ, તમને મારું નામ લખી દઉં એમાં. હવે તેને ભાઈ ભાભી મને આયા નહીં તો પણ તમારા પગમાં રહેવા દેજો. હું તમને પધેલા દઉં. મારા માટે આ મકાન ને ઘર મારે નથી જોતું.
મને આપણો પરિવાર જોતો તે ચાલો આજ ખબર પડી ભોળાની ભેગો ભગવાન હોય. ચાલો હવે તમારે મારા ભાઈબંધ નું ધ્યાન રાખજો. હવને રામ રામ. રામ રામ હો ભાઈ. આવજે હો. હા બંટીડા પાછું આવજે હો મને મળવા. હા આવી આવી તુંય તે ચાની લારી આવજે ચા પીવા. હા. તો હાલો તે મારું દૂધ. હા હા આપણે બધા જાઓ હો ચા પીવા. હા.